રામ રામ ને સીતારામ બધા મિત્રોને. તો જો અત્યારે આપણે વરસાદ પડી ગયો કેટલો બધો નેવા ધાર પડવા મળી હતી. હું વાત જ કરોમાં નળિયામાં પાણી નહોતા હામતા. બોલો અમારો રસ્તો જો પાણી ભરાઈ ગયું, તેમાં રસ્તાનું ઘાસ ખરાબ થઈ ગયું. આમાં બાકી લીલું કંદર રેકું છે, મસ્ત મજાનું આમાં લીલું છે. આપણે શીકુવાડીમાં પણ પાણી ભરાઈ ગયું દોસ્તો. તમારે કે ઓસરી બોસરીમાં ફળિયા બળિયામાં પાણી ભરાણું, અમારે તો ભરાઈ ગયું. શીકુવાડીમાં છોકરા ના એવું પાણી ભરાણું, છોકરા ના એવું જો કેમ કે એન પર ઢોરો પડે એટલે અહીંથી પાણી બધું ડાયરેક્ટ એન પર વ્યૂ જાય, ત્યાંથી વ્યૂ જાય. હા તો હાલો આપણે જવું છે ને નદી જોવા, કેમ કે હું પલળતી જાઉં છું, મોઢું લૂસતી જાઉં છું ને કેમ કે સાટા ચાલુ છે, ઝરમર આવે છે. તો ચાલો દોસ્તો આપણે જવાનું છે નદી જોવા. નદીમાં કેટલું પાણી આવ્યું છે એમ જોઈ લઈએ, કેમ કે આમ ઉપર તો બહુ ઘમઘોર અંધારેલો છે ને, નદીમાં કેટલું પાણી છે કેટલું નહીં આપણે જોઈ લઈએ. કેમ કે વધારે નદી આવી ગઈ હોય તો પછી આપણે આપણા ફેરમાં રહેવું પડે ને. તો કરી નાખું પાંદ એકલું આંબાના પાન ને. અમારા ગાર્ડન તો જો દેખાય એવું નથી રહ્યું ગાર્ડનમાં, કેમ આમાં ઘાસ બળી ગયું. જો આંબાના પાન હવે એકારે પાન ખરીદાય તો સારું, નકર કેમ કે આમાં છે ને કાદુમાં ખૂતી જાય ને તો પછી લીધેલા વાળે લાગ નહીં આવતું. વસાવે તો કચરો નથી કાંઈ, કેટલું મસ્ત ચોખ્ખું છે. જો વચ્ચે પાણી મસ્ત ભરાણું, સબસબિયા કરે એવું. કેમ કે એટલું કટિંગ પડ્યું રહી ગયું. એમાં ઝાડવા જો બિચારા ક્યાં પડી ગયા, ફૂલ ઝાડ. વરસાદ રહે તો કટિંગ કરીને તો થઈ જાય મસ્ત. ફૂલ કપાઈ જાય, બધા ફૂલ ખીલેલા હોય બધા કપાઈ જાય, થડા થઈ જાય. પછી પાછા કોળે ત્યારે ફૂલ આવે. દોસ્તો નદીમાં પાણી તો આવ્યું છે હો ભાઈ, જો આવ્યું પાણી તો આવ્યું. અને ઉપર વરસાદ તો જો અંધારેલો હે ઘમઘોર, કેમ કે ફૂલે ફૂલ હજી આગાહી છે. સબસબિયા કરવાની મજા આવે, કેમ કે અમારા ગાર્ડનમાંથી પાણી સલકાય તે બધું અહીંથી નામ વ્યૂ જાય. મજા આવે રમત કરવાની. નાનપણ યાદ આવી જાય કા દોસ્તો, આવું પાણી ભાળીએ તો આપણે આપણું બાળપણ યાદ આવી જાય. એમ થાય હાલો રમવા આવી બે ચાર બેન પણ એવું હોય તો આ તું એકલી શકો ને યારમાં રમવું. નદીમાં પાણી બાકી મસ્ત રહે, કેમ કે અહીંથી માથી ઉતરે એમને, નકર તું ઠેઠ જવાયથી અહીંયા કાદું છે ને તો ખૂતી જાવ, નકર તો ઠેઠ નજે પોગી જાવ. લોકો અમે છે મચ્છી મારવાવાળા છે જરા ત્યાં અમે. જેમ નદીમાં પાણી વધારે આવે ને એમ માણા નજે ભેગું થઈ જાય, કેમ કે કોઈને એ નથી ખબર કે વધારે પાણી આવી ગયું હોય તો કેવી બી કરે એમ. માણા હાલીને નીકળે 1-2 દિવસે ન ખબર ખમે. અને તે દિવસે દોસ્તો પાણી આવ્યું હતું. આ તો બધું અહીંયા સુધી ભીરું આપણે ઠેઠા દિવાલ સુધી, આ બધી જગ્યા પાણી. કેમ કે છે ને અત્યાર સુધીની માલપા પહેલાં વરસાદે કોઈ દિવસ એટલી બધી નદી આવતી નથી. ના ઓળના વર્ષમાં પહેલેથી એટલી ફૂલ નદી આવી ગઈ પહેલાં જ વરસાદમાં. અને ગયા વર્ષે તો અડધું ચોમાસું ગયું ત્યારે નદીમાં પાણી આવ્યું હતું, પણ ત્યારે એટલું બધું નહોતું આવ્યું, કેમ કે આજકાલ આવ્યું ને એટલું નહોતું આવ્યું. અને આ પહેલાં જ વરસાદમાં નથી, કેમ કે આ બધા માણસો કહે છે કે આ પહેલાં વરસાદનું પાણી એટલું નદીમાં આવ્યું. અમે જોયું કે અમે એટલું બધું પાણી જોયું નથી, કેમ કે આપણા લોકો અહીંયા રહેતા હોય એને ખબર તો હોય ને કે કેટલા સમયે નદીમાં પાણી આવે એમ. અને આમ પણ અંધાર તો જો કેટલો દોસ્તો અંધાર તો જો ઘોર. કાલે ખાલી 5 વાગ્યા સુધી વરસાદ થંભી ગયો. 5 વાગ્યા સુધી તો એને માંડ વરસાદ રહ્યો. તા તો 6 વાગ્યા ને તા તો તૂટી જ પીડો હતી સવાર સુધી. બાકી રહી તો અત્યારે ધોઈ નાખ્યું અમારે તો અહીંયા. જ્યાં છે નાની છે મને એવું લાગે છે, ખાલી 2 પછાડીવા કોકનું પલાળી દે ખેતર તો એમ તો થાય, કપાસા તો ખૂતાડી દે એ તો ઉગતા થાય. અહીંથી થોડો ઘણો રાતો હોય નહીં, ન કરે એ મોકલીએ. ઘણો મોકલવું આપણથી થોડો થાય, વાત એ પૂછોમાં. સંદેશ તો ઓલું વોટર પાર્ક છે જો, હા મેં વોટર પાર્ક દેખાય. એ વોટર પાર્કમાં પાણી ગળી ગયું હતું ઠેઠ સુધી બધે. આપણે બસી જાય એક જરાક રહી ગયું, નકર આમાં ડાયરેક્ટ ગાર્ડન જબોળાય રાત. કેમ કે તો આ ઝાડ એકે હારા ન રહે. અને આ જો આમાં કેમ કાપ સડી ગયો, એવો કાપ સડી જાય આમાં, પછી આપણું ગાર્ડન 2 મહિને ધોવાય ને સારું ન થાય.
કેમ કે વધારે વરસાદ હોય તો ધોવાય ને કદાચ માટી જાય તો જાય ને ઘડી ઘરમાં ન જાય. તો સારું દોસ્તો, અને વરસાદના સાટા પાસા વધવા મળશે. તો રામ રામ ને સીતારામ. ફરી મળશું આપણે નવા બ્લોગમાં. તો લાઈક અને શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ફરી મળીશું અગલા વિડીયોમાં.